નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા આ વિડીયોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. થોડા સમય પહેલાં અમરેલી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને બાલ ભવન દ્વારા વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા તમામ શિક્ષકોનો એક સેમિનાર કરવામાં આવેલો. આ સેમિનાર બાદ દરેક વિજ્ઞાન શિક્ષકને તેની શાળા માટે ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રવૃત્તિ કીટ ગિફ્ટ આપવામાં આવી. મિત્રો, બાળકો માટે ખૂબ ઉત્તમ એવી આ કીટ દુનિયામાં સૌથી પહેલાં ભારત દ્વારા કરવામાં આવેલી પહેલ છે. ગુજકોસ્ટ એવી સંસ્થા છે જેને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા શૈક્ષણિક સહભાગી સંસ્થા તરીકે માન્યતા મળી છે. આ કીટની પરિકલ્પના અને નિર્માણ ગુજકોસ્ટ એટલે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કીટની ડિઝાઇન અને સર્જનમાં મંથન એજ્યુકેશનલ પ્રોગ્રામ સોસાયટી ઇન્ડિયાએ ખાસ મદદ કરી છે. આ બંનેની વેબસાઇટ ઉપર જશો તો તમને ખૂબ નવી પ્રવૃત્તિઓ જાણવા મળશે. મિત્રો, આ કીટ દરેક શાળાએ જોવા જેવી અને વાપરવા જેવી છે. તો મેં તમને કહેલું આ આગલી મારી પોસ્ટમાં કે હું આ કીટનું અનબોક્સિંગ તમારી સામે કરીશ, તો આજે હું અનબોક્સિંગ કરી રહ્યો છું. આપણે જોઈએ કે કીટની અંદર શું છે. અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ 2025 એક ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે. વિદ્યાર્થીઓ માટે રચાયેલી આ પ્રવૃત્તિ કીટ એમને એકદમ રસપ્રદ દુનિયામાં લઈ જાય છે. મિત્રો, તમને ખ્યાલ છે કે ક્વોન્ટમ વિજ્ઞાન એ ખૂબ અઘરું વિજ્ઞાન ગણાય છે, પણ અહીંયા 33 આકર્ષક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, પ્રયોગ, મોડલ, સમજૂતી, 2 પ્રેરણાદાયી પોસ્ટર, આ બધું જ બહુ સરસ રીતે આપવામાં આવેલું છે. આ ક્વોન્ટમ કીટની બહુ મોટી ખાસિયત એ છે કે આમાં 33 પ્રયોગ તો છે જ, એ ઉપરાંત એને અલગ અલગ કેટલાય વધુ પ્રયોગોમાં આપ વિભાજિત પણ કરી શકશો. અહીંયા 4 વિભાગમાં આખી કીટ વેચાયેલી છે. એક તો ક્વોન્ટમ વિજ્ઞાન શીખવાડતા પહેલાં એને 10 કયા પ્રયોગો કરાવવા જોઈએ. ક્વોન્ટમ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો છે એ 11થી 19 નંબરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ક્વોન્ટમ ટેકનોલોજીને એના ઉપયોગ 20થી 28 પ્રવૃત્તિ નંબર સાથે સંકળાયેલા છે. અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ભવિષ્યની સમજ 29થી 33 નંબરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. અને બહુ સરસ 2 પોસ્ટર પણ આપવામાં આવેલા છે. અહીંયા તમે જુઓ, એક્સરે, ક્ષકિરણ, ક્વોન્ટમ ટનલિંગ, ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્વોન્ટમ ટેલિપોર્ટેશન, આવા અલગ અલગ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. ડૉક્ટર નરોત્તમ શાહુએ આની પરિકલ્પના કરી છે. વિનય કામલે વિષય સામગ્રી માર્ગદર્શન આપ્યું છે. અહીંયા આપણે 2 ચાર્ટ છે એ જોઈએ. પ્રથમ ચાર્ટ તમે અહીંયા જોઈ શકો છો કે આ ચાર્ટ ક્વોન્ટમ વિજ્ઞાનની દુનિયામાં તમને લઈ જાય છે. કલર કોડિંગ અદ્ભુત છે. જે પીળા કલરની વસ્તુઓ છે એ ક્વોન્ટમ વિજ્ઞાન પહેલાં બાળકોને શીખવવું પડે, ક્વોન્ટમ વિજ્ઞાન શીખવતા પહેલાં. પછી જે કેસરી કલર જેવું છે, પીચ કલર જેવું, એ ક્વોન્ટમ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો છે. ત્યારબાદ જે દૂધિયા કલરનું છે એ ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ છે. અને જે ગ્રીન કલર જેવું છે એ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ભવિષ્ય. આ 4 પ્રવૃત્તિઓને કલર આપી દીધા છે. એટલે જ્યાં જ્યાં જે પ્રકારનો કલર હશે એ તમને ખ્યાલ આવી જશે કે જો એ પીળા કલરનું હોય તો એ ક્વોન્ટમ વિજ્ઞાન પહેલાં પ્રવૃત્તિ કરવાની છે, એટલે કે પહેલાં એ જ બધી કરવાની છે. ત્યારબાદ ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, ત્યાર પછી મૂળભૂત સિદ્ધાંતો, અને ત્યારબાદ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ભવિષ્યના પ્રયોગો કરાવવાના છે. આ બીજું પોસ્ટર પણ એ જ રીતે સરસ મજાનું છે કે જેમાં તમને સ્પષ્ટપણે કલર કોડિંગ દેખાય છે. અહીંયા કેટલાક વૈજ્ઞાનિકો છે જેના ઉપર આપણે ખૂબ સરસ અધ્યયન કરવાનું છે. પણ આ વૈજ્ઞાનિકોના નામની આગળ જે બોક્સ આપવામાં આવ્યું છે એમાં પણ કલર કોડિંગ છે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે જે પીળા કલરનું હોય તો એ ક્વોન્ટમ વિજ્ઞાન પહેલાં છે. જોકે આમાં પીળા કલરનું કોઈ નથી, મોટાભાગના છે એ જે દૂધિયા કલરના છે એ ક્વોન્ટમ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો, અને એમાં બહુ મોટું નામ છે સત્યેન્દ્રનાથ બોઝ, જેના ઉપર આપણે સૌથી વધુ ભાર મૂકવાના છીએ. ત્યાર પછી જે કેસરી કલરનું છે એ ક્વોન્ટમ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો આપનાર વૈજ્ઞાનિકો છે. અને જે લીલા રંગ દેખાય છે એની સામે જે વૈજ્ઞાનિકો છે એ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ભવિષ્ય છે એના પ્રણેતા છે. ત્યારબાદ તમે આ કીટમાં જોઈ શકો છો કે આ કીટમાં અલગ અલગ કાર્ડ્સ આપેલા છે. આખું એક કાર્ડનું આ બોક્સ છે. હવે તમે જુઓ છો કે એમાં અલગ અલગ રંગની અલગ અલગ પુસ્તિકાઓ નાની નાની આપી છે.
આ રીતે કોઈ પણ પ્રયોગ માટે જે પુસ્તિકાઓ જરૂરી છે એ તમને અહીંયા આપી છે. આમ તો પહેલાં છે આ ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું ભવિષ્ય, ત્યારબાદ આ પહેલો પ્રયોગ છે એ આપવામાં આવ્યો છે, ત્યારબાદ આ બીજો પ્રયોગ છે એ આપવામાં આવ્યો છે સીડી પ્રકાશ વિશ્લેષક એટલે કે સ્પેક્ટ્રોસ્કોપ, ત્યારબાદ આ ત્રીજો પ્રયોગ આપવામાં આવ્યો છે કાળા પદાર્થનું વિક્ષેપન અને ક્વોન્ટમ સિદ્ધાંતની શરૂઆત. તો આખી આ પત્રિકા મુજબ તમે બાળકોને પ્રયોગ કરાવી શકો છો. પણ પ્રશ્ન એ થાય કે તો એ પ્રયોગ માટેના સાધનો ક્યાં? તો એમાં કોઈ સાધનની જરૂરિયાત નથી, અને જે સાધન જોઈશે આ માટે એની બધી જ સામગ્રી આ 3 અલગ અલગ બોક્સમાં સમાવિષ્ટ છે. આ 3 અલગ અલગ બોક્સ છે, એમાં પણ તમને સ્પષ્ટપણે દેખાય છે કે આ ક્વોન્ટમ વિજ્ઞાન પહેલાં કરાવવાના બોક્સની સામગ્રી છે. આ બોક્સ આપણે છે એ પહેલાં આ બોક્સ આપણે ખોલીશું, ત્યારબાદ છે એ ક્વોન્ટમ ટેકનોલોજીના ઉપયોગો છે અને ક્વોન્ટમ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો છે. આ ત્રણેય બોક્સની અંદર તથા આ એક અલગ પહેલાંની અંદર બધી પેલી આપવામાં આવી છે. અહીંયા તમે સામગ્રીની અંદર છે એ જોઈ શકો છો કે સીડીનો ટુકડો, માર્બલ અને એ બધી વસ્તુઓ આપવામાં આવી છે. આ લિટમસ પેપર છે. એવી રીતે અલગ અલગ બધા જની અંદર વાયરિંગ કરવા માટેથી માંડીને બધું જ લિથિયમ આ બધું જ આપવામાં આવેલું છે. અને આ કોથળીની અંદર પણ અલગ અલગ છે એ વસ્તુ આપવામાં આવી છે. ત્રણેયની અંદર જે વસ્તુઓ છે એના આધારે તમે ખૂબ સરસ રીતે આ બધા પ્રયોગ કરી શકશો. હવે પછી આપણે સીધા પ્રથમ પ્રયોગ માટે મળીશું. એક પછી એક પ્રયોગ હું આપને સમજાવતો જઈશ અને આપણે બધી પ્રવૃત્તિઓ સાથે મળીને કરશું. તો બાળકો, તમે પણ બધા ક્વોન્ટમ વિજ્ઞાન શીખવા માટે તૈયાર છો ને? આ બધી જ પ્રવૃત્તિ આપણે એક પછી એક કરીશું, એટલે બધા જ વિદ્યાર્થીઓને આનો લાભ મળે. આ ઉપરાંત હું તમારી સાથે એક સરસ મજાની પીપીટી પણ શેર કરીશ કે જેથી કરીને તમે આ પ્રયોગમાં ઊંડા ઉતરી શકો. જય વિજ્ઞાન. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.